તો હદની લડાઈમાં જનતા હેરાન સાહેબ ખાકીનો આતે કેવો ખેલ આ પ્રશ્ન થાય, કારણ કે અમદાવાદ શહેર પોલીસની લાલિયાવાડીનો જીવતો નમૂનો સામે આવ્યો છે। ઘટના સ્થળે પહોંચવાને બદલે હદ માપતી અમદાવાદ પોલીસ ગાડી બળીને ખાક થઈ। પોલીસ હદના કાગળિયામાં રાખ થઈ ત્યારે ચાંદખેડાથી ત્રાગડ વચ્ચેના કોલિમ હાર્બોની ફ્લેટ પાસે આ કારમાં આગ લાગી હતી। સાબરમતી ચાંદખેડા પોલીસને સીમાડા નક્કી કરવામાં સવાર પડી ત્યારે રાત્રે 8 વાગ્યે આક્રંદ કરતા અરજદારને ફૂટબોલની જેમ ફેરવ્યો। ત્યારે પોલીસ સ્ટેશનોએ સામસામે હાથ ઊંચા કરી ખખડાવ્યા ધક્કા। ત્યારે અહીંયા કંટ્રોલ રૂમે દરમિયાનગીરી કરી અને ચાંદખેડા પોલીસને ફરજ સમજાવી હતી। एक्चुअली कोना अंदर आवे છે આ વિસ્તારથી આ ઘટના બની હે સાહેબ તમે ગયા હતા ખરા ત્યાં ઘટના સ્થળ પર સાહેબ તમે ગયા હતા ઘટના સ્થળ પર સાહેબ તમે ગયા હતા ઘટના સ્થળ પર અને આ હદ એકચ્યુઅલી કોના કહેવા છે ફાઇનલ થઈ છેલ્લે સાહેબ એ બાબતે હું કંઈ કહેવા માંગતો નથી। છેલ્લે આપણે લીધી તો હદ નથી તો લીધી એવું થયું હે સાહેબ ખરેખર છે હકીકત શું છે સાહેબ સાહેબ આ છેલ્લે હકીકત શું છે કેમ ફરી આજે લીધી એમાં વિલંબ થયો આ છે જે અમારી ગાડી લગભગ 6:30 ની આસપાસ અહીંયા ફાયર થયું જે ધીરે ધીરે આગ લાગી એ વખતે અમારી પાસે અહીંયા ફાયર બ્રિગેડ પણ આવી ગયું અને સોસાયટી હતી સામે સોસાયટીના રહીશોએ સારી એવી મહેનત કરીને આગ બુઝાવવાનો એમને બહુ પ્રયત્ન કર્યો અને એમની પણ સિક્યુરિટી જે લાઈન ચાલુ કરી અને પાણી પછી ફાયર બ્રિગેડ આવ્યું ફાયર બ્રિગેડ પણ એમને પૂરી કોશિશ કરી। પછી અમને જ્યારે પહેલા અમને કીધું હતું કે પોલીસવાળા આવ્યા હતા કે તમારે જે પણ જાણવા જોગ આપવી હોય તો તમે ત્યાં જઈને આપી દેજો કે આપણે ચાંદખેડા જઈને અમે ચાંદખેડા ગયા તો ચાંદખેડાએ તો એમ જ કહી દીધું કે આ મારામાં નથી આવતું ચેક કરીને કે બેન ચેક કરી લો ને કઈ જગ્યા છે આ રહીએ એટલે એમને તરત કીધું કે આ મારામાં નથી આવતું તમે આ ટેરેટરી લાગે છે સાબરમતીની અંદર તો અમે પાછા સાબરમતી ગયા। સાબરમતીની અંદર ગયા પછી અમને સાબરમતી વાળા એવું કીધું કે ક્યાં આગળ એક્ઝેક્ટ બનાવ બન્યો છે। અમે એમને પણ વિગત આપી એમને પણ લોકેશન આપ્યું કે આ જ જગ્યાએ અમારે આ વસ્તુ બની છે તો પાછા સાબરમતી વાળા એમના મેપના આધારે એમને કીધું કે આ મારામાં નથી આવતી। અમે ત્યાંથી પાછા અહીંયા આવ્યા પાછા આવ્યા પછી અમે 112 ને કોલ કર્યો 112 ફરીથી અહીંયા આવી એ એમને પણ જે પણ કંટ્રોલ રૂમની અંદર ફોન કરવાનો હતો એ કંટ્રોલ રૂમની અંદર ફોન કરી અને ટેરેટરી નક્કી કરે છે કે આ ટેરેટરી આવે છે ચાંદખેડાની અંદર તો અમને એ 112 ત્યાં આગળ લઈ ગઈ ચાંદખેડાની અંદર। સાહેબ બિલકુલ વલણની વાત કરીએ અને એમનો જે રિસ્પોન્સ જે હોવો જોઈએ એના કરતાં એટલો બધો ખરાબ હતો। આ તો મારી ગાડી છે પણ પોલીસ કર્મીનું કહેવું એવું હતું કે આ તો તમારી ગાડી જ છે બાકી લાશ હોય તો અમે આના ના કશું કરીએ। અમે બહુ રિક્વેસ્ટ કરી માનવતાની દ્રષ્ટિએથી એમને સમજાયા બહુ રિક્વેસ્ટો કરી પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં। 5-6 ધક્કા ખાધા પૂરી નાઇટ સાંજે 8 વાગ્યાથી સાંજે સવારે 4:30 વાગ્યા સુધી સ્થળ ઉપર બેસી રહ્યા અને પછી લાસ્ટમાં 4:30 વાગે કોલ આવ્યો એમનો કે તમે પોલીસ સ્ટેશન આવી જાઓ અમે તમારી જાણવા જોગ ફરિયાદ લઈ લઈએ છીએ। અરજદારના આ લોકો કંઈ જવાબ જ ના આલે। અમે ઘણા પ્રયત્નો કર્યા પણ અમને કોઈ રિસ્પોન્સ જ નહીં આપ્યો। 5 PCR વાન આવી પણ એ લોકો અંદર મથીને પછી જતા રહે। એમના PI સાહેબનો ફોન આવ્યો કે આપણે અહીં આવતા રહો પાછા એટલે એ લોકો પાછા જતા રહ્યા। સાબરમતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદ નક્કી નથી। ત્રાગડથી ચાંદખેડા તરફના રસ્તા પર હદને લઈને વિવાદ સર્જાયો હતો। સાબરમતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખું આપી રહ્યા છે। પોલીસ સ્ટેશન હદ વિવાદના કારણે અરજદારોએ ભારે પરેશાની ભોગવવી પડી। કારમાં આગની ઘટનાની તપાસ બાબતે ચાંદખેડાના પીઆઈનું નિવેદન સામે આવ્યું। ગઈકાલે રાત્રે ઘટનાની જાણકારી મળી હતી તેવું જે કે મકવાણા દ્વારા નિવેદન આપવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે બનાવવાળી જગ્યાની હદ સાબરમતી લાગે છે। અરજદાર હેરાન ન થાય માટે ચાંદખેડામાં જાણવા જોગ દાખલ થઈ હદ બાબતે કોઈને પરેશાની ન થાય તે પ્રકારે કાર્યવાહી કરાશે। ગઈકાલે રાત્રિના જે વ્હીકલ ચિત્રાગર રોડ પાસે ત્યાં
ગાડીમાં આગ લાગવાનો બનાવ બનેલો હતો. જે બાબતે વિવાદ હતો કે આ હદ હકીકતમાં સાબરમતીમાં આવે છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આવે છે, જેથી અમે વેરીફાઈ કરતાં બધી ગાડીઓ જે બી હોય એને પૂછપરછ કરતાં ખબર પડી કે હદ સાબરમતીમાં આવે છે. છતાં હદ નક્કી કરવું એ રાત્રિના સમયે અમને યોગ્ય નહીં લાગતા અને જનતા ખોટી હેરાન ના થાય એના માટે રાત્રે અમે જે બનાવ છે એને ચાંદખેડા ખાતે દાખલ કરી અને હાલ એની તપાસ ચાલુમાં રાખેલ છે. સમગ્ર વિગતો સાથે અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અર્પિત, અરજદારની કાર સળગે છે, એ અરજદાર પોલીસ સ્ટેશન જાય છે, પણ અહીંયા સાબરમતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન એકબીજાને ખો આપી રહ્યા હોય તેવો ઘાટ સર્જાય છે. શું વિગતો? આ ખોના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. આ પહેલીવાર નથી, ભૂતકાળમાં અમદાવાદ શહેર અને અલગ અલગ શહેરોમાં પણ આ પ્રકારે વિવાદ હદને લઈને આવતા રહે છે. પણ આ તો ઘટના હતી માત્ર જાણવાજોગ ફરિયાદ નોંધવાની, જેથી કરીને અરજદારને આગળની પ્રોસેસ કરવાની હોય એ પ્રોસેસ સરળતાથી થઈ શકે, સમયસર થઈ શકે, એ પ્રકારના હેતુથી તેઓ સૌથી પહેલાં ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા. અહીંયાથી એમને કહેવામાં આવે છે સાબરમતી પોલીસ સ્ટેશન. સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા કહેવામાં આવે છે એમના ત્યાં આ હદ નથી આવતી, એટલે ફરીથી મામલો ચાંદખેડા પોલીસ સ્ટેશન પાસે આવે છે અને અહીંયાથી પણ એવું કહેવામાં આવે છે કે અગેન સાબરમતીની હદમાં. હવે સાબરમતી ચાંદખેડા સાબરમતીની હદના વિવાદના કારણે જે મામલો માત્ર ને માત્ર 15 થી 20 મિનિટ, હું ફરી રિપીટ કરું, કેમ કે આ માત્ર ને માત્ર જાણવા જોગ લેવાની પ્રક્રિયા હતી, એટલે કે 15 થી 20 મિનિટ એમને રિપોર્ટ લખતા થાય એ પ્રકારનું અનુમાન લગાવી શકે. કેમ કે પોલીસ કર્મીઓ જ્યારે એમની ડ્યુટી નિભાવતા હોય ત્યારે આ પ્રકારનો કેસો એમના માટે એવી અપ ટુ કહેવાય કે ગંભીર પ્રકારનો કે અતિ ગંભીર પ્રકારનો કિસ્સો હોતો નથી. માત્ર બેઝિક ઇન્ફોર્મેશન એમને નોટ કરવાની હોય. આ સિવાય એમને જો નિવેદન લેવાના હોય તો બીજી નિવેદનનો સમય કાઢી લો, એટલે લગભગ 1 કલાકની અંદર આખી પ્રક્રિયા પૂરી થઈ જાય એ પ્રકારની આ કામગીરી હતી. પરંતુ 1 કલાક નહીં, રાત્રે 10 વાગ્યાનો મામલો હતો. એ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ પૂરો થાય છે અને એ પણ અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ આ મામલે ફરિયાદ નોંધાય છે. એક મહત્વની હકીકત સામે એ પણ આવી છે, જ્યારે મેં ટેલિફોનિક વાત કરી હતી ડીસીપી ઝોન 2 ભરત રાઠોડ સાહેબ સાથે મારે ટેલિફોનિક વાતચીત થઈ, તો એમના કહેવા પ્રમાણે હવે આગામી દિવસોમાં આ જે હદનો વિવાદ છે કે જ્યાં આ ઘટના બની હતી, કારમાં આગ લાગી હતી, 8 વાગે આગ લાગી હતી, 112 ને બોલાવવામાં આવે છે અરજદાર દ્વારા અને એ અરજદારને 112 ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ આવે છે. એ પછી આખો વિવાદ જન્મ લે છે અને એ અરજદાર ચાંદખેડા સાબરમતીથી ચાંદખેડા આમ અનેક ધક્કા ખાય છે. અરજદારનો પરિવાર આખી રાત હેરાન પરેશાન થયો હતો. આ એવો પરિવાર હતો કે જે જાણકાર હતો, શિક્ષિત પરિવાર હતો. એ આ પ્રકારે હેરાન થતો હોય તો અનુમાન લગાવો કે જે એટલું ભણેલા નથી, જે લોકો ભણેલા ના હોય એમની કાબિલિયત પર હું શંકા કે અન્ય કોઈ બાબત નથી રેઝ કરતો, પણ એક સામાન્ય સમજ એવી હોય છે કે જો એટલું બધું ભણેલા લોકો અથવા તો જાણકાર પોલીસ સ્ટેશનના જાણકાર ન હોય એ લોકોની કેવી હાલત થતી હશે એ વિચારવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. કેમ કે જ્યારે સામાન્ય લોકો પોલીસ સ્ટેશન પહોંચતા હોય છે ત્યારે એમને આશા હોય છે કે એમની જે સમસ્યા છે, એમની પરેશાની છે, એમની અગવડતા છે, એ તમામ બાબતો, તમામ સમસ્યાનું નિરાકરણ થોડા સમયમાં આવી જશે અથવા તો પોલીસની દરમિયાનગીરીથી, પોલીસની મદદથી આ સમસ્યા એમની દૂર થવાની છે. એ પ્રકારનું સામાન્ય એક સમજ રહેલી છે. પણ ગઈકાલે આખો જે ઘટનાક્રમ સર્જાયો એમાં અરજદારને સમસ્યા દૂર કરવાની વાત તો દૂર રહી ગઈ, પરંતુ સમસ્યામાં કેમ કરીને સમયાંતરે ધીમે ધીમે રાત્રે 10 વાગ્યાથી લઈ અને વહેલી સવારે 4 વાગ્યા સુધી આખો ઘટનાક્રમ ચાલે છે. એમની સમસ્યાઓમાં વધારો થતો ગયો. આખરે સવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંથી એમને ફોન આવે છે કે ભાઈ તમે અહીંયા આવી જાઓ, તમારી આ પ્રકારની ફરિયાદ અહીંયા લેવામાં આવે છે. એ પ્રકારની જાણકારી અરજદારને ચાંદખેડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે અને અરજદાર જ્યારે અહીંયા આવે છે એમનું નિવેદન નોંધવામાં આવે છે. પોલીસ કર્મીઓ દ્વારા એમની જાણવાજોગ ફરિયાદ પણ લેવામાં આવે છે, અન્ય લોકોના નિવેદન પણ લેવામાં આવે છે. એ બન્યા પછી હવે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હવે વાત કરીએ હદના વિસ્તારની, તો હદનો વિવાદ એ અમદાવાદ શહેરમાં પહેલીવાર નથી. ભૂતકાળમાં ઘણીવાર આ પ્રકારની જ્યારે નાની મોટી ઘટનાઓ બનતી હોય ત્યારે અનેકવાર મેં સાંભળેલું છે કે આ પોલીસ સ્ટેશનની હદ નથી લાગતી એટલે આ પોલીસ સ્ટેશનવાળા નક્કી કરવાના છે.
એટલે આ પ્રકારની વાતો ઘણીવાર ભૂતકાળમાં સામે આવી ગઈ છે, પણ એ અપ ટુ ધ માર્ક હોય, ખૂબ ગંભીર, અતિ ગંભીર પ્રકારની ઘટના હોય, દુર્ઘટના હોય અથવા તો કોઈ સેન્સિટિવ બાબત હોય ત્યારે માનવામાં આવે કે પોલીસ તરત એમના પર ન લે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ કોન્સિક્વન્સી ઊભી થાય, કોઈ સમસ્યા ઊભી થાય, કોઈ કાયદાકીય ગૂંચવણ ઊભી થાય તો જે તે પોલીસ સ્ટેશન જવાબદારીપૂર્વક જે તે કેસને હેન્ડલ કરી શકે એ માટે એ હેતુથી ખૂબ સેન્સિટિવલી, ખૂબ સંવેદનશીલતાપૂર્વક જે તે કિસ્સાને, જે તે કેસને એ લોકો ડીલ કરતા હોય છે. પણ આ કિસ્સો એવો હતો કે અરજદારને માત્ર ને માત્ર એમનું વાહન હતું, એ વાહનની આગળની જે પ્રક્રિયા હોય છે, ઇન્સ્યોરન્સની પ્રક્રિયા અથવા તો શોરૂમવાળા જે સંચાલક હોય, શોરૂમ સંબંધિત જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય એમને આ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતા. પણ આ કિસ્સામાં રાત્રે અરજદાર એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનની સાથે સાથે જ્યાં બનાવવાળી જગ્યા હતી એ બનાવવાળી જગ્યા અહીંથી લગભગ 2.5 કિલોમીટરથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે સાબરમતી પોલીસ સ્ટેશનની વાત કરું તો હું છે અહીંયા ઊભો છું, લગભગ 3 કિલોમીટરની અંદર એની રેન્જ આવેલી છે. એટલે રાત્રિ દરમિયાન અરજદાર એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળ આ પ્રકારે હેરાનગતિ વેઠવાનો વારો આવે છે. એ ઘરે ત્યારે જાય છે કે જ્યારે એની ફરિયાદ, એની જાણવાજોગ ફરિયાદ અહીંયા નોંધી લેવામાં આવે છે ત્યારે એ ઘરે જાય છે. ડીસીપી સાહેબ સાથે જે વાત થઈ એટલે એમને પણ એ બિલકુલ અર્પિત સ્પષ્ટ કરવામાં ગૂંચવણ હતી કે આ હદ કઈ લાગે છે અને એમને એ પણ દાવો કર્યો છે કે આગામી દિવસોમાં આ મામલે તપાસ કરવામાં આવશે અને આ હદ કોની હતી એ પણ સ્પષ્ટ કરવામાં આવશે. જી બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અહીંયા પોલીસ કે જે પોલીસ સ્ટેશન એકબીજાને ખો આપતા હોય તેવો ઘાટ ઘડાયો હતો ત્યારે કારમાં આગની ઘટના બની, પણ અહીંયા તપાસ કરવાને બદલે જાણવા જોગ જ્યાં દાખલ કરવાની હોય પણ કયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવી તે અહીંયા ખબર નહોતી પડી રહી, કારણ કે અહીંયા વિસ્તારોના કાગળો ચેક કરવામાં આવી રહ્યા હતા.